તંત્રની પોલ જી હા સ્માર્ટ સિટીના રોડ બેસી ગયાના કિસ્સા સામે આવ્યા છે। ખોદકામના સ્થળે રસ્તા બેસી ગયાની ઘટનાઓ પણ સામે આવી છે। પૂર્વ વિસ્તારની વાત કરીએ। પૂર્વ વિસ્તારમાં અનુપમ બ્રિજથી ખોખરા જવાના માર્ગે પાણીની લાઇન માટે કરાયેલું ખોદકામ સામાન્ય વરસાદમાં બેસી ગયું। તંત્ર હજી સુધી કોઈ પગલાં નથી લીધા। હજી તો સત્તાવાર ચોમાસાને ઘણો લાંબો સમય બાકી છે, પરંતુ અમદાવાદ સહિત રાજ્યમાં જે પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય છૂટોછવાયો વરસાદ આવ્યો, ત્યાં જ સ્માર્ટ સિટી મેગા સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે। પાઇપલાઇન નાખવા માટે વિવિધ વિસ્તારોમાં જે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય વરસાદ આવ્યો, હળવા ઝાપટા આવ્યા, તે સાથે જ ખોદકામના સ્થળે માટી બેસી જવાની ઘટના બની ચૂકી છે। આપ જોઈ શકો છો હાલમાં અનુપમ બ્રિજથી ખોખરા હાટકેશ્વર તરફ જવાનો જે માર્ગ છે, ત્યાં પાણીની લાઇન માટેનું ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ થંભી ગયા બાદ પાણી જે પચ્યું છે તેના કારણે રોડ પર ખાડા પડી ગયા છે અને ખાબોચિયા ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। અને પરિણામે આ પ્રકારના માર્ગથી અહીંયાથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને મુશ્કેલી પડી રહી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હજી પણ જાણે કે ઘોર નિંદ્રામાં છે। વરસાદ થંભી ગયો, વાતાવરણ પણ ખુલી રહ્યું છે, પરંતુ હજી આ ખાડા અને આ ખાબોચિયામાં કોઈ પૂરણ કરવાની કામગીરી તંત્ર તરફથી કરવામાં નથી આવી। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।